ઓહો, આપણી પાસે બેંક અકાઉન્ટ છે, આપણી પાસે ફેસબુક અકાઉન્ટ છે ને ઈમેલ અકાઉન્ટ છે. કેટલા લોકો પાસે એબ્સોલ્યુટલી સિક્યોર્ડ એન્ડ ઇન્શ્યોર્ડ ઇમોશનલ અકાઉન્ટ છે? વેરીન યુ સિમ્પલી કેન ટેક અપ અ ફોન એન્ડ કોલ સમવન કે બોસ હું આ જગ્યાએ છું, 10 મિનિટમાં પહોંચ, અને એ તમને એક જ સવાલ પૂછ્યા વગર પહોંચી જાય. એવું રિલેશનશિપ અકાઉન્ટ ઇમોશનલ ઇન્સ્યોરન્સવાળું કેટલા લોકો પાસે છે? કરી જુઓ તો, ફોન કરીને કોઈને બોલાવો તો. કરો 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 કરો, મને ગમશે. 2 જણા આવશે તો કે આવી જા ને દોસ્ત, હું અહીંયા છું, આવી જા, એવું એવું કરો ને ફોન. લેટ મી સી. કરવા જેવું હોય છે. તમે કહો તો હું 60 સેકન્ડ ઊભા રહીશ, ફોન કરી લો. અને આ તો આપણો ભરોસો હોય છે કે આવશે જ. સાચો પાડે એવું ઇન્શ્યોર્ડ અકાઉન્ટ જોઈએ. મેં કીધું એમ કે હું હોમ લોન લઉં ને એવું કહું કે ભાઈ ₹1,00,000 લઈ લે ઇન્સ્યોરન્સના, હું મરી જઉં પાછળ કોઈને ભરવી ના પડે. એવું ઇન્શ્યોર્ડ રિલેશનશિપ અકાઉન્ટ. All of us know internet banking. All of us use quite a lot of online applications for paying our bills and fees. Now is the high time we start learning to deposit something called emotions into relationship banking. અત્યારના સમયમાં તમે જુઓ તો ભૌતિક સુખ સગવડો વધી ગઈ પહેલાં કરતાં. આપણા દાદી નાની બધા ચોકડીમાં બેસીને પલાઠી વાળીને વાસણ ધોતા હતા, ત્યારે કશું ફિઝિયોથેરાપી નહોતું. છાજ લીવરથી વાસણ લેવાતા હતા તો તાડાસન એમ જ થઈ જતું હતું. આ બધું સમય સાથે બદલાયું. સિમિલરલી અમને પણ સમય સાથે લોકો એવું કહે, ગાયનેકોલોજીસ્ટ તરીકે, ઇફ આઈ સે જનરલ હોસ્પિટલમાં કોઈ કે બેન આનું નોર્મલ ડિલિવરી નથી થાય, એવી સિઝેરિયન કરવું પડશે, તો એવો એકાદો ડાયલોગ આવે કે બેન તમારા કરતાં તો અમારા ગામની દાયણ હારી, ગમે એવાન કરાવી દેનો. પણ એ વખતે 12 છોકરા થતા હતા, એમાંનું 1-2 વિકેટ પડી જાય ચાલતી હતી. હવે માંડ માંડ પ્લાન કરીને એક કર્યું હોય, એમાં કશું પોસાય નહીં. સો વિથ ધ ટાઈમ વી ઇવોલ્વ, વી એક્સેપ્ટ ન્યૂ થિંગ્સ. આ બધું નવું લેવામાં આપણે જૂનું કશુંક એવું ભૂલી ગયા છીએ કે જેના કારણે બહુ બધા રોગોને આપણે નોતરી દીધા છે. આણે મને આમ કીધું ને, એ દીથી મને ઊંઘ નથી આવતી. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ મેનેજમેન્ટ ઓફ ઇમોશન્સ. અને ઇમોશન્સને જ્યારે સહેજ મોશનમાં લાવી દઈએ ને, તો ઘણી બધી તકલીફો ઓછી થઈ જતી હોય છે. Rather than saying depression management or emotion management, why can't we think of it as happiness management? Happy તો બધાને થવું જ છે ને. Each of us live with a scar to heal. We are cautious to avoid certain scars. તમને એક અનુભવ જૂનો ખરાબ થયો હોય ને કોઈ સંબંધમાં, તો એ સતત તમે બીજા બધી જગ્યાએ અપ્લાય કરતા હો, એવું ઝીણવટથી પોતાની જાતે વાત કરો ને તો મળશે. અને એટલે ગુજરાતીમાં કહેવત હશે કે દૂધનો દાજો. That is how it works in relationship also. May it be at home, work or anywhere. અગત્યનું એ છે કે આપણે કેવા બીજ આજે ઉછરતી પેઢીમાં વાવી રહ્યા છીએ, એના ઉપર સમાજની ઇમોશનલ હેલ્થનો આધાર છે. આવું કંઈ થાય છે તમારામાંથી કોઈને? જેમ થતું હોય હાથ ઊંચો કરો. આપણે ખાલી હાથ જ ઊંચો કરીશું, ઊભા નહીં થઈએ. હા, બધાને થાય છે. આ એક જરી અટપટું દેખાતું વ્હીલ છે, અને આપણને ઘણી વાર એવું હોય કે આ તો બહુ ઓવરવેલ્મિંગ યાર, આ તો હંમેશા હસતા જ જોવા મળે છે. આ ભાઈને તો બસ ખડખડાટ હસતા જ જોયા છે. એ ઘણીવાર સર્કસના જોકર જેવું હોઈ શકે. ગુજરાતી કવિતામાં કોઈકે કીધું છે કે સતત હસતા ચહેરા મળે તો ખિસ્સામાં ભીનો રૂમાલ મળે. વી આર હ્યુમન બીઇંગ્સ. વી કેન હેવ ઓલ પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇમોશન્સ. અને એને સમજવાને એ પણ એક આખું બહુ જુદું સાયન્સ છે. જસ્ટ ટુ સ્ટાર્ટ વિથ આ નેગેટિવ અને પોઝિટિવ ઇમોશનનો સેટ વિચારીએ, અને આપણને વાંચીને એમ લાગતું હોય કે ના મારામાં તો બધા પોઝિટિવ જ છે, તો થોડાક સભાન થવું કે આ નેગેટિવને ક્યારેક મેં નજરઅંદાજ કર્યા હોય એવું નથી થતું ને. And it is natural to feel all kind of emotions. The most important thing is to balance them and being emotionally stable. ઘણી વખત છે ને આપણે ઇમોશન્સને વ્યક્ત કરવામાં સહેજ અચકાતા હોઈએ છીએ. એનું એક મુખ્ય કારણ એ હોય છે કે હું આવું કહીશ તો આમને કેવું લાગશે. હા કે ના? હા, થેન્ક યુ ભાઈ. બધી લાઈટ ચાલુ કરતો અહીંયા. ચાલશે, આ બાજુ નહીં દેખાય તો આ 2 સ્ક્રીન ચાલશે. હા, થેન્ક યુ. હું એ જાગું એ તમારે જવું પડે ને.
આમને કેવું લાગશે એવી ચિંતાથી આપણે ક્યારેક નથી કહેતા, અથવા તો એ મારા વિશે કેવું ધારી લેશે એવો આપણને ડર હોય છે. દેર ઇઝ સમથિંગ કોલ્ડ ઇમોશનલ પરફેક્શનિઝમ. એમાં બહુ પડવું નહીં, જેવા હોઈએ તેવા રહેવું અને સામી વ્યક્તિ જેવી હોય તેવો એનો સ્વીકાર કરવો. આ બહુ જ નાની બાબત છે, પણ અલાઇનમેન્ટ કરવા જઈએ ને તો બેતાલા આવ્યા પછી